બનાસકાંઠામાં ડીસા તાલુકાના ઝેરડા ગામે ભાજપની જનસમર્થન સભા યોજાઈ હતી, જેમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ આગવી શૈલીમાં ગુજરાતમાં ભાજપના રથને રોકી શકે એવું કોઈ ચિહ્ન હજુ મળ્યું નથી અને આ વખતે બાવળિયાને જે રીતે જેસીબીથી ઉખાડીએ એમ કોંગ્રેસને ઉખાડી ફેંકવા લોકોને આહવાન કર્યું હતું। ડીસા તાલુકાના ઝેરડા ગામે આજે ભાજપના ઉમેદવાર પ્રવીણ માળીના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની જાહેર સભાનું આયોજન કરાયું હતું। સભાને સંબોધતા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં તેઓ પ્રથમ તબક્કાના મત વિસ્તારમાં તમામ જગ્યાએ સભાઓ કરીને આવ્યા છે, પરંતુ હજી સુધી ભાજપના વિકાસ રથને રોકી શકે તેવું કોઈ ચિહ્ન મળ્યું નથી। જે રીતે બાવળિયાને જેસીબીથી ઉખાડીને ફેંકીએ છીએ તે રીતે આ વખતે કોંગ્રેસને ઉખાડીને ફેંકી દેવા માટે લોકોને આહવાન કર્યું હતું। ભાજપમાંથી બળવો કરી અપક્ષ ચૂંટણી લડી રહેલા લેબજી માટે પણ જણાવ્યું હતું કે લેબજીએ એવું ન કરવું જોઈએ, જીતી જાય તો પણ અપક્ષોએ ક્યાં જવાનું, સરકાર ભાજપની જ બનવાની છે અને દિલ્હી બાજુ સડકો જ બંધ છે। તમારે વાયા મીડિયા કામ માટે અમારી પાસે આવવું એના કરતાં સીધા રસ્તે પ્રવીણને સાથ આપી તેની સાથે આવવું જોઈએ તેમ જણાવ્યું હતું અને છેલ્લે જય ભવાની કોંગ્રેસ જવાનીના નારા લગાવી સભાની પૂર્ણ કરી હતી। રિપોર્ટર રાજ ગજ્જર, બનાસકાંઠા। લોકશાહી છે ને, અને એમ કોક માનો લેબજીજી ખીજાણા તો હવે બીજા કોક હોતે ને ખીજાય, ત્રીજા હોતે ને ખીજાય, ગામે ગામથી એક જણો ઉભો રહે એમ કઈ ચૂંટણીઓ થાય એવું કોઈ દી હાલે નહીં, એનો કોઈ અર્થ જ નથી ભાઈ। કોઈ વ્યક્તિ હાટું આ ધારાસભા કે લોકસભા કે સરકારો કે પાર્ટીઓ કે એવું ના હોય, એ તો પાર્ટીના આધાર ઉપર હાલવાનું હોય। આપણો છે કે બહારનો એટલે એને શું માણસ ક્યાંય ચડતા નથી, ઓલા કીધું કે આણી કોઈ માણસ છે ત્યાં સાંભળાય, એનું રેટ રેટું થાય કોઈ સાંભળતું આવ્યા હોય વગડામાં વગાડ્યા રાખે, શું કરી માણસો તો છે નહીં। એટલે મારું એવું માનવું છે કે તમે આમ તો હવે આ વાત ગામે ગામ જઈને કરો તો આખો જિલ્લો એક ધારો હરખો હાલે। બીજું કે આપણી જે બહુમતી આવે ને એ હવે સાદી બહુમતી નથી પોહાતી આપણે। તમને બધાને ખબર છે કે લોકસભામાં આપણા બધા ખરડા ટના ટન પાસ થાય, કારણ કે ત્યાં આપણા 303 બેઠા છે, એટલે ત્યાં એનું કઈ હાલતું। રાજ્યસભામાં નાના મોટા બમ્પ હજી નડે છે, એટલે ત્યાં ઠેકલી ખાવી પડે આપણે। એ રાજ્યસભામાં બમ્પ આવે ક્યાંથી? ધારાસભામાં। ધારાસભામાં હોય સંખ્યા તો ત્યાંથી બમ્પ દિલ્હીમાં જાય, એટલે ધારાસભામાંથી કોઈ ઠેકલી ત્યાં ન જાય એવું અહીંયા ચોખ્ખું કરી નાખો, એટલે ત્યાં હરખું હાલે। ગામડાને, ખેતીને, ખેડૂતને મજબૂત કરવા માટેના જે પ્રયાસો નરેન્દ્રભાઈએ કર્યા છે ને મિત્રો, હું તો એમ માનું છું કે આઝાદી પછી પંચાયતી રાજને મજબૂત કરવા માટેનું કામ કોઈએ કર્યું હોય તો એ આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું। સરપંચો ઉપર વિશ્વાસ મૂકવાનું કામ કર્યું। આઝાદી પછી સરપંચો ઉપર નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વાસ મૂક્યો। હવે તમારી બધાની જવાબદારી છે, તમારી ઉપર જેને ભરોસો મૂક્યો છે એને ભરોસામાં ખામી ન આવે એવું ગામે ગામ ઉભા રહી। રસ્તા અમે બનાવ્યા, રોડ અમે બનાવ્યા, નિશાળો અમે બનાવી, દવાખાના અમે બનાવ્યા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમે બનાવ્યા। અહીંયા કોલ્ડ સ્ટોરેજની આખા રાજ્યમાં વણઝાર તમારા જિલ્લામાં ઊભી કરી, એ ભાજપની સરકારો આવી પછી ઊભી થઈ। આ બધું અમે કર્યું ને એને ખાલી બોર્ડ માર્યા, અમારું કામ બોલે છે, એટલે 30 વર્ષથી તમે છે કામ તમારું કેવી રીતે બોલે? સરકાર જ તમારી નથી। 90માં તમે ભૂલી ગયા, રામને તો 14 વર્ષનો મળ્યો તો તમને તો 30 નો મળ્યો ને હવે તો આજીવન દેવાનો। કામ છે ના બોલે, સરકાર જ તમારી નો કામ છે ના બોલે। કામ અમારા નામ એના ગામડામાં આપણે હારેજથી જમાડતા ને પેલા, હવે તો બુફે વાળું થઈ ગયું છે, એટલે કોણ ખાઈ ગયો ને કોણ ન ખાઈ ગયો એ કોઈને ખબર નથી, પણ પેલા તો પંગેતી બેહાડીને જમાડતા ને તાણ કરીને કાંડા કડાવે એમ મહેમાનોને આગ્રહ કરીને જમાડતા।
તે તાણ હાલતી ને એ વખતની પંગતિઓમાં ગામડાઓમાં એવા આગેવાનો હોય લેવા દેવા વગરના, ખંભે નેપકિન નાખીને આવે અને આમ આગળ આ બાજુ બરફી આવી ગઈ, આ બાજુ જલેબી આવી ગઈ, ત્યાં 11 રૂપિયા સાંડલો નથી કર્યો, જલેબીનું તું શું કામ પૂછે? બિલ વરનો બાપ સુકવે તું જલેબી વે? આવા હાલતા હતા કે નહોતા હાલતા? આ કોંગ્રેસ વાળા આ ટાઈપના છે, કાંઈ કામ ને કાંઈ કાચ લેવા નહીં દેવાનું કે કામ બોલે છે. પણ મેં કીધું હાવ ખોટા નહીં હોય, કાંક હશે. તો પછી હું નિરાતે આ સભાઓ બભાઓ પરવારીને બેઠો ને તો વિચાર કર્યો, એમાંથી આવ્યું. મેં કીધું એક કામ એનું બોલે છે, આ પરદેશી બાવળ એ લઈ આવ્યા છે. આ કામ એનું છે, એ આપણું નથી. આપણે ન કર્યું હોય શું કામ કેવું પડે? અને જેને કર્યું હોય એમાં છુપાવવાની શું જરૂર છે? સાહેબ ગામો ગામ બોલે, બોલો જો ગમે ત્યાં ગાડી ઊભી રાખો સામું જ કામ બોલે. વગડામાં રાખો તોય ભલે, હાઈવે ઉપર રાખો તોય ભલે, આડા માર્ગે જાવ તોય ભલે, ગમે ત્યાં ગાડી ઊભી રાખો ને આટલી જેટલી ગાડીઓ વાળા હમણાં ચૂંટણીના પ્રવાસમાં ગામડાઓમાં જતા છે ને એની બધાની ગાડી ઉપર ઘરડા છે. એ કામ એનું જ છે. ત્યાં પરદેશી બાવળનો આંકડીઓ અડી જ ગયો હોય, એમાં જેટલા લીટા છે ને એ એનું જ કામ બોલે છે. આપણા વડીલો એવું કહેતા બાવળ ન હોવાય.